નમસ્કાર. ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એકદમ સીધી અને સચોટ વાત કરવાના છીએ એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 2026ની નવી એપ્રેન્ટિસ નોટિફિકેશન વિશે. કોઈ પણ જાતની આડીઅવળી વાત નહીં, સીધા જ ઓફિશિયલ ડેટા અને ફેક્ટ્સ પર આવીએ. જો તમે એસબીઆઈમાં એન્ટ્રી શોધી રહ્યા છો તો આ ભરતી ખાસ તમારા માટે છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની દુનિયામાં અને એમાં પણ બેન્કિંગ સેક્ટરમાં એસબીઆઈ જેવી મોટી બ્રાન્ડ સાથે જોડાવાનું સપનું કોનું ન હોય. આ એપ્રેન્ટિસ પ્રોગ્રામ ભવિષ્યમાં કરિયર બનાવવા માંગતા લોકો માટે ખરેખર એક જબરદસ્ત તક છે. પણ આ ભરતીનું વાસ્તવિક ચિત્ર શું છે? ચાલો ફટાફટ સમજી લઈએ. હવે સૌથી પહેલો સવાલ મગજમાં એ જ આવે કે ભાઈ, જગ્યાઓ કેટલી છે? જુઓ, આખા ભારત માટે તો 7,150 જેટલી જંગી વેકેન્સી બહાર પડી છે, પણ આપણું ફોકસ એકદમ ક્લિયર હોવું જોઈએ. ગુજરાત રાજ્ય માટે આ આંકડો 217 સીટોનો છે. અને હા, અહીં એક વાત ખાસ યાદ રાખજો, તમે માત્ર કોઈ એક જ રાજ્યમાંથી ફોર્મ ભરી શકશો. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે જોઈએ તો અમદાવાદમાં 45, રાજકોટમાં 20, વડોદરામાં 16 અને ભાવનગરમાં 25 એમ કુલ મળીને 217 જગ્યાઓ છે. એટલે આપણું ટાર્ગેટ આ 217 સીટો પર જ હોવું જોઈએ. અહીં એક વાત એકદમ ક્લિયર કરી દઉં, કારણ કે આપણે કોઈ જ ભ્રમમાં નથી રહેવું. આ એસબીઆઈ એપ્રેન્ટિસ ખરેખર છે શું? તો મિત્રો, આ માત્ર 1 વર્ષનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે. નોટિફિકેશનમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે આ કોઈ કાયમી નોકરી નથી. તો પછી તમારા મનમાં થશે કે આ ફોર્મ ભરવું જ શા માટે? વેલ, આનો સૌથી મોટો છુપો ફાયદો એ છે કે જ્યારે ભવિષ્યમાં એસબીઆઈ ક્લાર્ક એટલે કે જુનિયર એસોસિએટની કાયમી ભરતી આવશે ને, ત્યારે આ 1 વર્ષનો અનુભવ તમને જબરદસ્ત વેટેજ અને ઉંમરમાં રિલેક્સેશન અપાવશે. સાદી ભાષામાં કહું તો કાયમી નોકરી મેળવવાની રેસમાં તમે બીજા બધા કરતાં સીધા એક ડગલું આગળ હશો. ગેમ ચેન્જર છે ને? હવે જોઈએ કે આ ફોર્મ કોણ ભરી શકે, એટલે કે એલિજિબિલિટી શું છે. ભણતરની વાત કરીએ તો એકદમ સિમ્પલ. તમારી પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. બીજું અને સૌથી અગત્યનું, ઉંમર. તમારી ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પણ ધ્યાન આપજો, આ ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2026ની કટ ઓફ તારીખના આધારે થશે. જો તમે એસસી, એસટી, ઓબીસી કે દિવ્યાંગ કેટેગરીમાં આવતા હો તો ટેન્શન લેવાની જરૂર નથી. ભારત સરકારના નિયમો મુજબ ઉંમરમાં જે છૂટછાટ મળે છે તે અહીં પણ મળશે જ. બસ આટલી જ લાયકાત જરૂરી છે. ચાલો આગળ વધીએ. સિલેક્શન કઈ રીતે થશે? આ એપ્રેન્ટિસશિપ મેળવવા માટે મુખ્યત્વે 3 મોટા સ્ટેપ પાર કરવાના છે. સૌથી પહેલું અને મેઇન સ્ટેપ છે ઓનલાઈન લેખિત પરીક્ષા. સારા સમાચાર એ છે કે આ પરીક્ષા આપણી માતૃભાષા ગુજરાતી સહિત તે અલગ અલગ ભાષાઓમાં લેવાશે. બીજું સ્ટેપ છે સ્થાનિક ભાષાની કસોટી અને છેલ્લે તમારું મેડિકલ એક્ઝામિનેશન. આ એકદમ સીધી અને સિમ્પલ પ્રોસિજર છે. હવે વાત કરીએ આખી પ્રોસેસના સૌથી ટ્વિસ્ટેડ પાર્ટની, અને તે છે પરીક્ષાની પેટર્ન. અહીં 4 વિષયો છે: જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, ગણિત અને રીઝનિંગ. દરેક વિષયના 25 પ્રશ્નો અને 25 ગુણ છે, એટલે કે કુલ 100 પ્રશ્નો અને 100 ગુણ. પણ સૌથી મોટી ટ્રીક અહીં છે. દરેક સેક્શન માટે તમને માત્ર ને માત્ર 15 મિનિટનો જ ફિક્સ સમય મળશે. 15 મિનિટ એટલે સમજી લો કે શાંતિથી 1 કપ ચા પીવા જેટલો સમય. અને જેવી આ 15 મિનિટ પૂરી થશે, તે સેક્શન આપોઆપ બંધ થઈ જશે. એટલે 1 કલાકની અંદર સ્પીડ અને એક્યુરેસી બંને જાળવવા પડશે, નહીતર મેળ નહીં પડે. બીજા સ્ટેપ એટલે કે સ્થાનિક ભાષાની કસોટી વિશે એક બહુ જ સારા સમાચાર છે. ખાસ કરીને આપણા ગુજરાતના ઉમેદવારો માટે આ મોટી રાહત છે. જો તમે 10મા કે 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષય સાથે પાસ થયા છો અને માર્કશીટમાં તે વિષય છે, તો તમારે આ ભાષાની કસોટી આપવાની કોઈ જરૂર નથી. હા, તમે સીધા જ આ સ્ટેપને બાયપાસ કરી શકશો. બહારના રાજ્યોમાંથી આવતા લોકો માટે આ ખરેખર એક મોટું ફિલ્ટર સાબિત થશે. હવે વાત કરીએ પૈસાની. આ પ્રોગ્રામ દરમિયાન તમને વળતર શું મળશે? તો 1 વર્ષની ટ્રેનિંગ દરમિયાન દર મહિને 15,000 રૂપિયાનું ફિક્સ સ્ટાઇપેન્ડ મળશે. સત્તાવાર માહિતી પ્રમાણે એક વાત એકદમ સ્પષ્ટ છે કે આ 15,000 રૂપિયા સિવાય અન્ય કોઈપણ પ્રકારના એલાઉન્સ, ભથ્થા કે બેનિફિટ્સ મળવાપાત્ર રહેશે નહીં. જે છે તે એકદમ ક્લિયર અને ફિક્સ છે. આ 1 વર્ષ માટેનો તમારો સીધો ઇન-હેન્ડ સપોર્ટ રહેશે. આ તકને હાથમાંથી જવા ન દેવી હોય તો આ ટાઈમલાઈન મગજમાં ફિટ કરી લેજો. ઓનલાઈન અરજીઓ 19 મે 2026થી શરૂ થઈ ચૂકી છે. છેલ્લી તારીખ 8 જૂન 2026 છે. એટલે કે સમય બહુ જ ઓછો છે. ફટાફટ કરી લેજો. અને સૌથી મોટી વાત તો એ છે કે ઓનલાઈન લેખિત પરીક્ષા જુલાઈ 2026માં જ લેવાવાની છે.
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મુખ્ય શહેરોમાં પરીક્ષા કેન્દ્રો હશે. આટલા સુપરફાસ્ટ શેડ્યુલનો અર્થ એ છે કે તૈયારીનું ગિયર આજથી જ બદલવું પડશે. ફોર્મ ભરતા પહેલાં ખિસ્સામાંથી કેટલા જશે એ પણ ક્લિયર કરી લઈએ. જો તમે જનરલ, ઓબીસી અથવા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છો તો અરજી ફી તરીકે ₹300 ચૂકવવાના રહેશે. પરંતુ જો તમે એસસી, એસટી અથવા દિવ્યાંગ ઉમેદવાર છો તો તમારા માટે આ અરજી તદ્દન ફ્રી છે. તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. છેલ્લે એક ભાઈબંધ તરીકે મારી સલાહ માનો તો ફોર્મ ભરવા માટે હંમેશા માત્ર ને માત્ર એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ એટલે કે એસબીઆઈ કરિયર્સનો જ ઉપયોગ કરજો. કોઈ પણ ખોટી લિંક કે છેતરપિંડીથી દૂર રહેજો. અને હા, આવી જ એકદમ કડક, સચોટ અને ઓફિશિયલ માહિતી ફટાફટ મેળવતા રહેવા માટે આપણા ગવર્મેન્ટ આઈક્યુ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ભવિષ્યમાં એસબીઆઈ ક્લર્ક બનવા તરફનું આ પહેલું કદમ ઉઠાવવાનો સમય આવી ગયો છે. શું તમે સાચી તૈયારી અને યોગ્ય માહિતી સાથે આ તક ઝડપી લેવા માટે તૈયાર છો? સાચો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. તૈયારી મજબૂત રાખો અને મળીએ છીએ આવતા વિશ્લેષણમાં.